પ્રવક્તા કોંગ્રેસ મનીષ દોશીએ નિવેદન આપતા કહ્યું હતું કે ભાજપમાં અસંતોષની આંધી અને પોસ્ટથી વિરોધ દેખાઈ રહ્યો છે। અડધી રાત્રે કોઈનો અંતરાત્મા જાગે અને બપોરે પાછી ફરે છે। ભાજપે પોસ્ટરનો કોંગ્રેસ પર આક્ષેપ લગાવ્યો અને પોલીસ કોંગ્રેસ પર દબાણ કરે છે। ગુજરાત અને ગુજરાતીઓને છેલ્લા 2 ટર્મમાં મોંઘવારી બેરોજગારી જ મળી છે। ભાજપની અંદર વિકાસ નથી થયો તેવું કાર્યકર તેવું જ કહી રહ્યા છે। કોંગ્રેસ પ્રવક્તા હેમાંગ રાવલે કહ્યું છે કે રંજન ભટ્ટે અચાનક જ ઉમેદવારી કરવાની ના પાડી દીધી છે। જ્ઞાનીબેનનો ઝંઝાવતી પ્રચાર સામે બનાસકાંઠાનો ઉમેદવાર બદલવાની શક્યતા છે। અડધો ડઝન ઉમેદવારો હજી પણ બદલી શકે છે। 4 કલાક હર્ષ સંઘવી નજર રાખી રહ્યા હતા, તેમ છતાં આ રંજનબેને ઇનકાર કર્યો હતો। જે સમયે પોસ્ટરને એ બધી વાત આવી, પોસ્ટરો લાગ્યા, એમાં કોંગ્રેસ પક્ષ ઉપર આક્ષેપ કરવાની જે ભાજપાની પહેલાથી નીતિ, એમના આંતરિક ઝઘડાને થી ધ્યાન ભટકાવવા માટે કોંગ્રેસ ઉપર આરોપ કરીને પોલીસના કામે દબાણ કરે, પોલીસ પર કોંગ્રેસ પક્ષના કાર્યકર્તાઓને દબાવીને મનગમતું સ્ટેટમેન્ટ લેવડાવે, કલાકો સુધી બેસાડી રાખે। પણ હકીકત એ હતી કે આ ભાજપાનો આંતરિક અસંતોષનો ચરુ એટલી હદે આસમાને હતો કે તેમને ગમે એટલું કોંગ્રેસ ઉપર જોડે, પણ અંતે તો હકીકત લોકો સામે આવી ગઈ। બબ્બે વખતના ચૂંટાયેલા સાંસદને એક પક્ષે ટિકિટ જાહેર કરી હોય અને સીધા એ ટિકિટ જે સોશિયલ મીડિયામાં માધ્યમથી એ સાંસદ એટલે કે રંજનબેન ભટ્ટે એમ કીધું હોય કે હું ચૂંટણી લડવા નથી માંગતી। આવો જ બનાવ બીજો બન્યો સાબરકાંઠાનો, અને જે પ્રમાણે ગુજરાતની અંદર જે પ્રમાણે ઇનપુટ્સ આવી રહ્યા છે, બનાસકાંઠાની અંદર જોઈએ તો જ્ઞાનીબેનનો જે પ્રમાણે ઝંઝાવટી પ્રચાર થાય છે, ત્યાંથી પણ સીટ બદલવાની વાત આવી રહી છે।